વડોદરા શહેર લાલબાગ સ્વિમિંગ પુલના સ્વીકારી સિનિયર સિટી દ્વારા લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે યોગ્ય સફાઈ અને ગંદા પાણીની સમસ્યાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો। ઉનાળાની શરૂઆત થતાં પાલિકા દ્વારા બનાવેલા સ્વિમિંગ પુલમાં સ્વિમરો તથા લર્નરો સ્વિમિંગ પુલમાં આવતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલમાં યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી, એવું જ એક કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે સ્વિમરો માટે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો, જેમાં સ્વિમિંગ પુલમાં પાણી ઓછું હોવું, પાણીમાં લીલ અને સીસીટીવી કેમેરા સાથે અન્ય પ્રકારની સુવિધાઓનો અભાવના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સાથે જ સિનિયર સિટીઝનોમાં મેનેજમેન્ટ સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। હું આ સ્વિમિંગ પુલ શરૂ થયો ત્યારથી જ અહીંયા આવું છું અને એટલે આજે ઘણા વર્ષો થઈ ગયા। આજે મારી 83 વર્ષની ઉંમર છે અને હું ફક્ત વેકેશનમાં જ આવું છું અને અહીંયા ઘણીવાર તો અંદર નીચે લીલ જામેલી હોય છે, જ્યાં લપસાણ થઈ જાય છે અને એ પણ એટલે જેમ સાહેબે કીધું કે પાણી ક્રિસ્ટલ ક્લિયર રાખતા હતા, એવું તો પાણી અહીંયા જોયું જ નથી અમે। અને નીચે લીલ હોય ત્યાં લપસી જવાય, ઉપર ચડતા પહેલાં પાઇપ હોય એ લીસા હોય, એની પર બી સડેલા હોય, એની પર ચડતા બી અમને તકલીફ પડે ને કદાચ લપસરી જાય તો માથામાં પાણી વાગે એવી રીતનું હોય છે। અને પાણી બી એટલું ઓછું હોય છે કે નીચે અમારા પગ અથડાય ને તો પગમાં વાગે તો પાણીમાં તો ખબર નથી પડતી, પણ બહાર આવીએ ત્યારે ખબર પડે કે આ પગમાં વાગ્યું છે। પ્લસ સ્વિમિંગ પુલમાં હમણાં સુધી 1-2-3 બનાવ તો ડૂબવાના બની ગયા છે, તો એ સીસીટીવી કેમેરા બી એમને નથી રાખ્યા। જો સીસીટીવી કેમેરા રાખે તો ખબર પડે કોનું ક્યાં શું થયું છે અને જે કંઈ અહીં માણસો મેનેજમેન્ટમાં કોચિંગમાં હોય એનું ધ્યાન બધે રહેવું જોઈએ કે ભાઈ આ સ્વિમર છે, આ લર્નર છે, તો એ પ્રમાણે એને ધ્યાન રાખવું પડે બધે। એ ખાલી ટેબલ પર બેસીને વાતો કર્યા કરે એવું ના ચાલે। એટલે અહીંયા મેનેજમેન્ટ ખાસ સુધારવાની જરૂર છે, એ મારું એટલું કહેવું છે। હું અશોક જેલવાલા। આ સ્વિમિંગ પુલના પાણીની લેવલ બહુ ઓછું હોય છે, અંદાજે લગભગ 2 ફૂટ જેટલું નીચે હોય છે। એટલે તમે સેલો ફૂટ જે એન્ડ છે એ 3 ફૂટનું છે, એમાં તો તમારા પગની પાણી ડૂબે એટલું જ પાણી હોય છે। એટલે આખું ટોટલ કોર્સ પૂરો નથી થતો સ્વિમિંગનો। બ્રેક પડી જાય ને એ બ્રેક પડે એટલે એની અસર સીધી હાર્ટ ઉપર થતી હોય છે સ્વિમર્સના। એટલે એક મોટી તકલીફ એ છે। બીજું કે પાણી પ્રોપર એકદમ ક્લિયર જ નથી હોતું। હું સ્વિમિંગ પુલનો મેનેજર રહી ચૂક્યો છું, હું એટલું ક્રિસ્ટલ ક્લિયર પાણી રાખતો નીચે ટાંકણી પણ પડી હોય ને તો તમને ઉપરથી 5 મીટર ડેપમાં પણ તમને ટાંકણી દેખાય એવું રહેતું હતું પાણી, વર્ષો સુધી રહેતું હતું। અહીંયા તો દર અઠવાડિયામાં 4 દાડા પાણી ગંદુ હોય છે, 3 દિવસ ગંદુ હોય, ફિલ્ટર નથી થતું ને એનું ટેકનિકલ રીઝન એને જે ડોઝીસ મળવા જોઈએ કેમિકલના મળતા નથી। એ બધો બહુ લાંબો વિષય છે, એટલે એમાં કંઈ બહુ પડવાનું અર્થ નથી। બીજું તો જો કોર્પોરેશનનો સ્વિમિંગ પુલ છે, એટલે જ્યારે કોર્પોરેશનનું હોય ત્યારે આપણે 5 સ્ટાર હોટલની એક્સપેક્ટેશન તો ન જ રાખી શકીએ, પણ એટલીસ્ટ શાવર માટે પાણી મળે, ક્લીનલેસ બાથરૂમ, સંડાસ અને શાવર રૂમો ચોખ્ખા હોવા જોઈએ, એ જરૂરી છે। એ નથી હોતા ને સ્ટાફ પણ છે પૂરતો, નથી એવું નથી, પણ સ્ટાફ લેવા માટે કોઈ કામ કરવા માટે ડિવોટી એવા માણસો નથી રસ લઈને કંઈક કરે। કારણ કે મેં આટલા વર્ષોમાં મેં જોયું છે કે સ્વિમિંગ પુલ પર એવા માણસોને એપોઇન્ટ કર્યા છે કે જેને સ્વિમિંગનો એસ નથી ખબર ને સ્વિમિંગમાં રસ નથી। એ એપોઇન્ટમેન્ટ થાય એટલે શું થાય? તમને પત્રકારો તમારો રસ હોય તો તમે કોઈક ચેનલમાં જાઓ ને તમે કામ કરી શકો, પણ તમને રસ જ ના હોય તો પછી તમે શું કરવાના હતા? મારું કાર્તિક દવે, હું સ્વિમિંગ પુલનો એક્સ મેનેજર છું। વડોદરા શહેરમાં આવેલ લાલબાગ સ્વિમિંગ પુલ પહેલેથી જ ચર્ચામાં રહ્યો છે અને ગત વર્ષે પણ આપણે જોયું તો પાણી તમામ લીલું થઈ ગયું હતું। હાલમાં આ લાલબાગ સ્વિમિંગ પુલમાં જે લાઈફ ટાઈમ મેમ્બરો આવી રહ્યા છે, સિનિયર સિટીઝનો છે, એમને તકલીફો જ્યારે પડી રહી છે ત્યારે આજે આ તમામની રજૂઆત મીડિયા થકી અમે કમિશનર સાહેબ, મેયર સાહેબને કરી રહ્યા છે। સાથે સાથે જે તકલીફો છે, ગંભીર પ્રકારની તકલીફો છે, પાણી ઓછું હોય છે, ટાઇલ્સો તૂટેલી હોય છે અને હાલમાં જોવા જઈએ તો સ્વિમિંગ પુલ 60 કે 65 દિવસ પછી શરૂ કર્યો હતો, જ્યારે બંધ હતો ત્યારે તમામ સમસ્યાઓ ઉકેલવી જોઈતી હતી, પરંતુ ઉકેલી નથી। સાથે વડોદરામાં લેક ઝોન કાંડ બન્યો ત્યારે જે બાળકો મરણ પામ્યા ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ મોટી મોટી વાતો કરી કે નાના બાળકોને ફ્રીમાં કે 10 રૂપિયામાં અમે સ્વિમિંગ કરાવીશું, એ પણ હજુ થયું નથી। તો આ તમામ બાબતો લઈને આજે અમે મીડિયા સમક્ષ રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબને વાત કરીને આગળનો વિષય અમે રજૂ કરીશું।